હરે કૃષ્ણ। આજના આ વિડીયોમાં તમે જાણશો વર્ષ 2026માં ચૈત્ર પૂર્ણિમા ક્યારે છે અને પૂર્ણિમા તિથિ આ વખતે 2 દિવસ રહેશે। એવામાં વ્રત કયા દિવસે રાખવામાં આવશે, પૂર્ણિમાનું સ્નાન દાન કયા દિવસે કરવામાં આવશે, કારણ કે દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે જ બજરંગબલી હનુમાનજીનો જન્મોત્સવ પણ મનાવવામાં આવે છે। તો હનુમાન જન્મોત્સવ કયા દિવસે મનાવવામાં આવશે, આ દિવસે ચંદ્રોદય ક્યારે થશે અને પૂર્ણિમા તિથિ પર આ વખતે કયા કયા શુભ સંયોગ બની રહ્યા છે। જો તમને જાણકારી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો। ભક્તજનો, પૃથ્વી પર 7 મનુષ્યોને અમૃત એટલે કે ચિરંજીવી હોવાનું વરદાન પ્રાપ્ત છે। તેમાંથી બજરંગબલી પણ છે અને માન્યતા છે કે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના દિવસે ચિત્રા નક્ષત્ર દિવસ મંગળવાર મેષ લગ્ન સૂર્ય મંગળ અને ગુરુ શુભ સ્થિતિમાં હતા ત્યારે બજરંગબલી હનુમાનજીનો જન્મ થયો હતો। વીર હનુમાન ભગવાન શંકરના અંશ હતા, એટલા માટે તેમને રુદ્રાવતાર કહેવામાં આવે છે। ચૈત્ર પૂર્ણિમાનો આ પાવન દિવસ ભગવાન વિષ્ણુમાં લક્ષ્મીજી, ચંદ્ર દેવતા અને સત્યનારાયણ ભગવાનને સમર્પિત હોય છે અને ચૈત્ર પૂર્ણિમાના દિવસે વિશેષ રૂપથી બજરંગબલી હનુમાનજીની પણ પૂજા કરવામાં આવે છે। આ વખતે પૂર્ણિમા તિથિ 1 એપ્રિલ દિવસ બુધવારે સવારે 7:07 થી શરૂ થશે અને બુધવારે આખો દિવસ અને આખી રાત પૂર્ણિમા તિથિ રહેશે। પૂર્ણિમા તિથિનું સમાપન 2 એપ્રિલ દિવસ ગુરુવારે સવારે 7:41 પર થશે। એવામાં ચંદ્રોદય વ્યાપીની તિથિ 1 એપ્રિલ બુધવારે રહેશે, એટલા માટે આ દિવસે પૂર્ણિમાનું વ્રત રહેશે। શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજા પણ આ જ દિવસે થશે। જ્યારે ઉદય તિથિ અનુસાર ચૈત્ર પૂર્ણિમાનું સ્નાન દાન અને બજરંગબલી હનુમાનજીનો જન્મોત્સવ 2 એપ્રિલ દિવસ ગુરુવારે મનાવવામાં આવશે। પૂર્ણિમા વ્રતના દિવસે એટલે કે 1 એપ્રિલ બુધવારે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:46 થી સવારે 5:34 સુધી રહેશે। આ દિવસે સૂર્યોદય થશે સવારે 6:23 પર, સૂર્યાસ્ત થશે સાંજે 6:38 પર। અમૃતકાળ સવારે 8:47 થી સવારે 10:27 સુધી રહેશે। રાહુકાળ બપોર વાગ્યાથી લઈને સવારે 1:30 વાગ્યા સુધી રહેશે। ભદ્રા કાળ પણ આ દિવસે લાગી રહ્યો છે, જે કે ભદ્રા કાળ સવારે 7:06 થી શરૂ થશે અને સાંજે 7:20 પર ભદ્રા કાળની સમાપ્તિ થશે। ભદ્રાનો વાસ આ વખતે પાતાળ લોકમાં રહેશે, જેના કારણે પૃથ્વી લોક પર આ ભદ્રા અશુભ નહીં માનવામાં આવે, પરંતુ તેમ છતાં પૂજા કરતી વખતે ભદ્રાના 12 નામોનું સ્મરણ સાચા મનથી કરવા પર ભદ્રાનો દોષ નથી લાગતો અથવા ભદ્રાના અશુભ પ્રભાવોથી બચી શકાય છે। અને 1 એપ્રિલ બુધવારે પ્રાતઃકાળ પૂજા મુહૂર્ત રહેશે સવારે 5:02 થી સવારે 6:11 સુધી સાંજની પૂજા, જેમાં ગોધૂલી મુહૂર્ત સાંજે 6:38 થી સવારે 7:01 સુધી રહેશે, ત્યારે તમે કરી શકો છો। અને કારણ કે પૂર્ણિમાનું વ્રત ચંદ્ર દેવતાની પૂજા વિના અધૂરું રહે છે, તો આ દિવસે ચંદ્રોદય થશે સાંજે 6:10 પર। આ સમયે તમે ચંદ્ર દેવતાને અર્ઘ્ય આપો અને ત્યારપછી તમે પોતાનો ઉપવાસ ખોલી શકો છો। આસમાનમાં વાદળ હોય, ચંદ્રમા ન દેખાય તો તમે ભગવાન શિવના મસ્તક પર બિરાજમાન ચંદ્ર દેવતાનું પૂજન કરીને પણ ઉપવાસ ખોલી શકો છો। 2 એપ્રિલ દિવસ ગુરુવારે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:45 થી સવારે 5:33 સુધી રહેશે। સૂર્યોદય થશે સવારે 6:22 પર, સૂર્યાસ્ત થશે સાંજે 6:38 પર। હસ્ત નક્ષત્ર સાંજે 5:38 સુધી રહેશે, ત્યારબાદ ચિત્રા નક્ષત્ર પ્રારંભ થશે। આ દિવસે રાહુકાળ બપોરે 1:30 વાગ્યાથી સવારે 3 વાગ્યા સુધી રહેશે। ચૈત્ર પૂર્ણિમાના દિવસે પ્રાતઃકાળ અથવા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું જોઈએ। સંભવ હોય તો કોઈ પવિત્ર નદી, જળ અથવા સરોવરમાં સ્નાન કરવું અત્યંત શુભ માનવામાં આવ્યું છે। ત્યારપછી સાફ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ભગવાન વિષ્ણુ, ચંદ્રદેવ અને હનુમાનજીનું ધ્યાન કરો। ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અર્પિત કરો।
હનુમાનજીને સિંદૂર ચમેલીનું તેલ અને ગોળ ચણાનો ભોગ લગાવો, સાથે તુલસી પત્ર પણ હનુમાનજીના ભોગમાં રાખો। આ પાવન દિવસ પર હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરી શકો છો। સાંજના સમયે ચંદ્રોદય થવા પર ચંદ્ર દેવતાને અર્ઘ્ય આપ્યા પછી વ્રતના પારણા કરી શકાય છે। દિવસના સમયે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું શ્રવણ કરવું પણ શુભ માનવામાં આવે છે। ભૂલથી પણ આ દિવસે તામસિક ચીજોનું સેવન ન કરવું જોઈએ। નખ, વાળ ઇત્યાદિ કાપવાથી બચવું જોઈએ અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવું, તરસ્યાઓ માટે પરબની વ્યવસ્થા કરવી અથવા તો અસહાય લોકોની સહાયતા કરવી। ગૌમાતા માટે ગૌ ગ્રાસ આપવો અથવા લીલો ચારો ખવડાવવો જન્મ જન્માંતરના પાપોને નષ્ટ કરી દે છે અને આત્માને શુદ્ધ કરે છે। આ હતો આજનો વિડીયો। આશા છે તમને પસંદ આવ્યો હશે।